હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે હું તમને જે બતાવી રહી છું એ રોઝનું ફેસ વોશ છે અને બહુ જ માર્કેટ જેવું તમને બનાવીને બતાવવાની છું હું. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, બહુ જ સરસ છે જો. અને એટલું ફાઇન એની મતલબ સ્કિન ઉપર બી બહુ જ સરસ એનું ઇફેક્ટ આવે છે. તમે જુઓ, બહુ જ ફાઇન છે. ફોર્મિંગ જોયું તમે? તો આવી રીતના કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવવાની છું. તમારી સ્કિન ડ્રાય છે, ઓઇલી છે, એ પ્રમાણે એની અંદર બીજું તમે શું ઉમેરી શકો છો બધું હું તમને તમારા પ્રમાણે જણાવવાની છું. તો આપણે ચલો પહેલાં જોઈ લઈએ છીએ. તમને ખબર જ છે કે રોઝ છે એ અત્યારે કુલિંગ ઇફેક્ટ, હવે ગરમી ચાલુ થવાની છે તો કુલિંગ ઇફેક્ટ આપશે. એની સાથે આપણે અલોવેરા બી નાખ્યું છે, પ્લાન્ટ બેઝ, માર્કેટ બેઝ નથી નાખ્યું. તો એ પણ તમારી સ્કિનને કેટલું હાઇડ્રેટ રાખશે આ રોઝ સાથે રહીને, અને સ્કિનને કેટલું સરસ મતલબ એકદમ સોફ્ટ રાખશે. તો એમાં બીજું આપણે શું ઉમેરીએ છીએ બધું હું તમને બતાવવાની છું. આ માર્કેટ બેઝ જ બનવાનું છે તો તમે એને જોઈ શકો છો. તો હવે આપણે કેવી રીતના બનાવીએ છીએ એ હું તમને બતાવું. અહીંયા આપણે ફેસ વોશ બનાવવા માટે મેં દેશી ગુલાબ હોય ને એ 6 થી 8 જેવા લીધા છે. એની પાંદડીઓને ધોઈને વોશ કરી લીધી, પાંદડીઓ કાઢી લીધી છે. અને અહીંયા 1 વાટકી જેટલી આપણે અલોવેરા જેલ ફ્રેશ છે, આ ફ્રેશ અલોવેરાનું જેલ છે એ લીધું છે. હવે આ બધી વસ્તુઓ છે ને કે સ્કિનને આ હાઇડ્રેટ કરશે અને આ મોઇશ્ચર કરશે. એટલું બધું બી મોઇશ્ચર નહીં કરે કે જેને પિમ્પલ્સ થતા હોય બી યુઝ ના કરી શકે, એવું નહીં થાય. તમે અત્યારનો ટાઈમ એવો છે કે ઉનાળામાં બી આની ખૂબ જ જરૂર પડશે. તો આ રોઝ ફેસ વોશ એટલું આમ ઇફેક્ટિવ અને નેચરલ વસ્તુઓથી બનેલું છે કે જેને બનાવવું હોય એ ઘરે બનાવી શકો છો. ના બનાવવું હોય તો મારી પાસે ઓર્ડર કરી શકો છો. મારી નીચે મેં તમે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપ્યો હશે, એમાં તમે ઓર્ડર બી કરી શકો છો. તો આને કેવી રીતના હવે પાછું લઈ લઈએ છીએ ગ્રાઇન્ડર જારમાં અને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. ગ્રાઇન્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારે બહુ ફાસ્ટ એને 2-3 રાઉન્ડ પર ફેરવીને એવું નથી ગ્રાઇન્ડ કરવાનું. થોડું થોડું ગ્રાઇન્ડ કરવાનું છે, કેમ કે નહીંતર હીટ પકડશે તો એના બધા જે એન્ઝાઇમ્સ હોય એ મરી જશે અંદર, જેમ ગરમી પકડાય ને એમ. એટલે તમે ગ્રાઇન્ડરમાં તમે જ્યારે કરો ને ત્યારે એને ધીમે ધીમે કરવાનું છે, બરાબર? હવે હું તમને બતાવું છું ગ્રાઇન્ડ કરીને. અહીંયા આપણું આ ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને મસ્ત કલર છે જો. હવે આપણે એને ગાળી લઈએ છીએ. મારે આને ક્રશ કરતી વખતે થોડું રોઝ વોટર મેં એડ કર્યું છે, પાણી નહીં. રોઝ વોટર તમે એડ કરી શકો છો. પાણી કરવું હોય તો કરાય, વાંધો નથી, પણ આરોનો યુઝ કરજો. કોઈ પણ નળનું કે એવું ના કરતા, કેમ કે આ ફેસની વસ્તુ છે ને એટલા માટે, બરાબર? અહીંયા ગળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. કલર કેટલો ફાઇન છે. અને પછી આપણે એમાં 3 છે આ વિટામિન E, એવી રીતના આપણે 2 લીધી છે મેં, 2 જેવી નાખું છું. આ 1 કપ જેટલો જ્યુસ જેવું નીકળ્યું છે, મતલબ અલોવેરાનો અને રોઝનું મિક્સચર. 1 કપ જેટલું મિક્સચર નીકળ્યું છે. આપણે માપી લેવાનું છે. એટલે તમે જુઓ છો મેં આ 1 કપ આખો સેટ કર્યું છે, 1 કપ છે. હવે એ ભરીને જ આપણે અહીંયા માર્કેટમાં મળે છે, મેં આ મારી પાસે તો પેલો સોપી ટ્વિસ્ટનો શેમ્પૂની બોટલ છે એમાં ભર્યું છે મેં, પણ હું હોલસેલમાં લાવું છું આ બધી વસ્તુઓ. અને તમે પેલામાંથી લઈ શકો છો, લિંક આપી દઈશ હું તમને એમેઝોનમાંથી. આ ફેસવોશનું જેમ શેમ્પૂ બેઝ આવે ને એમ ફેસવોશનું પણ બેઝ આવતું હોય છે. એ તમે, હું તો મેં તમને કીધું છે એમ કે મારે વધારે હોય એટલા માટે હું 20-20, 25-25 કિલોના કેરબા લઉં છું. જો આવી રીતનું આવે ટ્રાન્સપેરન્ટ. એ જેટલું આપણે ફેસવોશ છે ને એટલું જ આપણે જેમ શેમ્પૂમાં કેમ કર્યું હતું એવી રીતના જ તમારે કરવાનું છે. એટલું જ આપણે ફેસવોશ લઈએ છીએ અને આમાં આપણે મિક્સ કરવાનું છે. તમે તમારી સ્કિન જો ડ્રાય હોય તો તમે વધારે વિટામિન Eની કેપ્સ્યુલ થોડી ગ્લિસરીન નાખી શકો છો. હું મારી સ્કિન માટે બનાવું છું એના માટે. અને ધારો કે હું આ સેલ કરું, ધારો કે બરાબર કોઈને પણ હશે તો એને હું પહેલાં પૂછી લઈશ કે તમારી સ્કિન ડ્રાય છે કે ઓઇલી છે, કેમ કે હું હંમેશા કસ્ટમાઇઝ જ બનાવું છું, મારું એક જેવું નહીં રહે.
બરાબર. હું તમને પૂછીને જ તમારી પ્રોડક્ટ તમને મોકલીશ એવી રીતના. બરાબર. તો હવે આપણે એને અંદર નાખી દઈએ છીએ અને પછી મિક્સ કરી લઉં, પછી તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ મિક્સ કરી લીધું છે ને. તમે એની કન્સિસ્ટન્સી જુઓ, એકદમ સરસ છે. હવે આમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી, છતાં તમારે એવું હોય તો એસેન્શિયલ ઓઇલ નાખી શકો છો, પણ હું તો ના જ પાડું છું, ઓરિજિનલ જ છે. હવે આને આપણે 24 કલાક આમને આમ મૂકી રાખવાનું છે. પછી કાલે હું તમને બતાવું કે આમાં કેવું, જેમ શેમ્પૂમાં કરીએ ને એવી રીતના જ આને કરવાનું હોય છે. પછી હું તમને 24 કલાક પછી કાલે બતાવીને બોટલ ભરીશ, એ પણ તમને હું બતાવી દઈશ. અહીંયા આપણા રોઝ ફેસ વોશ છે, એને તમે જોઈ શકો છો. તમે એની કન્સિસ્ટન્સી જુઓ, 24 કલાક ઉપર થઈ ગયું છે. એટલે હવે આ પરફેક્ટ માર્કેટ જેવું એનું સેટઅપ છે. અને હજી તમને આનું ઠીક કરવું હોય તો હજી તમે થોડું વધારે ફેસ વોશનું જે બેઝ છે એ નાખી શકો છો, અથવા ટ્રાન્સપેરન્ટ આવે છે જે ગુવાર ગમને આવે છે અને ઝેન્થમ ગમ આવે છે, એ તમે નાખી શકો છો. પણ આ કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, પરફેક્ટ છે. હવે એને આપણે બોટલમાં લઈ લઈએ છીએ એક. આ એટલું બધું હર્બલ બેઝ છે, ખાલી જે તમે આપણે બેઝ નાખ્યો છે ફેસ વોશનો એ જ છે. બાકી તમે જોયું કે એલોવેરા ને ગુલાબનું આપણે અંદર નાખેલું છે, એનો મેઇન વસ્તુ અર્ક જ નાખેલો છે. બરાબર છે, ઓરિજિનલ. તમે જોઈ શકો છો 200 mlની બે બનશે મારે બોટલ. અને આ એટલી બધી ઇફેક્ટિવ છે. મેં આ શેર કરવા પહેલાં મારો ફેસ આનાથી વોશ કરી જોયો હતો, જેનાથી હું તમને રિવ્યૂ આપી શકું કે આ કેવું છે. તમે જોઈ શકો છો, મસ્ત છે એકદમ. અને એટલું ફાઇન ક્લિયર થઈ ગયું હતું ફેસ. અને જેની બહુ જ ડ્રાય હોય ને એ આની અંદર અડધી ચમચી જેવું ગ્લિસરીન, મેં વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી છે, એ તમે 2 થી 3 વધારે, મતલબ 1 નાખી હતી ને મેં 2 નાખી હતી, સોરી. તો તમે 4 કે 6 નાખી શકો છો જો વધારે ડ્રાય હોય તો. પણ મારા માટે પરફેક્ટ, જેમ કે આપણે એલોવેરા જેલ બી નાખ્યું હતું અને એ બી નાખ્યું હતું, તમે જોઈ શકો છો. અને બહુ જ સરસ ઇફેક્ટ છે આની. તો ફ્રેન્ડ્સ, તમે આવી અલગ રીતના પણ ફેસ વોશ તમે બનાવી શકો છો. હવે આ ફેસ વોશને તમે અલગ અલગ પેલામાં બનાવીને, નીમ તુલસી છે, રોઝ છે, પછી શંખ મતલબ બટરફ્લાય બ્લુ ટી આવે છે જે એનું બનાવી શકો, એટલે શંખ પુષ્પીનું બનાવી શકો છો. તમે અલગ અલગ રીતના, તમને કહું ને એવી રીતના તમે બહુ જ સરસ સરસ ફેસ વોશ, પાઇનેપલ છે, ઓરેન્જ છે, એવા બધા આવી શકે છે, સ્ટ્રોબેરી છે. તો મેં એ બધા બનાવી શકો છો. સ્ટ્રોબેરીમાં તમારે એવું હોય તો ઓરેન્જ છે, તો ઓરેન્જમાં તો એની સ્મેલ આવતી હોય છે. કલર તમારે સેટ ચેન્જ કરવો તો કરી શકો છો. એટલે તમે તમારી રીતના આ બધી વસ્તુ અલગ અલગ બનાવી શકો છો અને તમારો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.